એક જગ્યાએ કથા ચાલતી હતી. એ સંતનું નામ ભૂલી ગયો, મહાન સંત હતા પોતે. એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજે ફરી ગયેલો. પણ કથા જોઈ એટલે એમ થયું કે આ કથામાં જાઓ, અને જ્યારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ. મૂળ બિચારો ઝપટ કરવા હાટું બેઠેલો. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ, કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને, વાલો મારો આપે સૂતાને જગાડી, ઓલાને પીન ન્યા ચોટી ગઈ. બે વાર કીધું ઈ ન્યાલી વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતા નથી, ભગવાન હુતાને જગા, હા જગાડે બધાને 100% ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. એ જગાડીને ખવડાવે ખરો. અને એને નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડીને ન ખવડાવે, સવાર સુધીમાં આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી, અને ભગવાન મને જો જગાડીને ન ખવડાવે તો સવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે. આવી રીતે ગલોંદા મારો છો, આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો. જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે? તને યારું કરડે. હવે એ માણસ ન્યાલી ફ્રન્ટ થઈને ભાગ્યો. હવે એ અંતરિયાળ હાથ ગામને હિમાડે બાપુ એક ઘેઘુર વડલો, આમ તો એનો વહીવટીયો વડલો કોઈ કહેતા. વહીવટીયો વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ન્યા રાજ્ય ભેગા થતા, ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે. રાતનો કોઈ દિયાચમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે. હા, દિવસે કોઈ જાનું ન્યા ઉતારો કરે, દિવસે બધા ત્યાં પોરો ખાય, કારણ કે બહુ અંતરિયાળ હતો, વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય. એમ તો નાની વાવ ત્યાં પાણી પીવે. એ વડલે આ વયો ગયો. વડલો બહુ મોટો હતો, થળિયું જાડું, એની ડાળું મોટી, એટલે એ થળની પાસેલી જે ડાળું ભાગને ત્યાં ઘણી ઉપર જગ્યા હતી, ત્યાં એ બંધાઈ લંબાયું કે અહીંયા હતા ને હોવું છે. રામ તો બધે ભાળતો હોય, ત્યાં હુઈ ગયો. ઘટના એવી ઘટી કે એ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે અહીંયા એક જાન ઉતરેલી, જાને જોતર ઢાળા કરેલા, જાન રોકાણેલી, અને બપોરનું ટીમણ ત્યાં થયેલું. હવે એ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા, રાતે માંડવામાં ફેરા ફરતો હતો, ત્યાં વરરાજાને કાંઈક થઈ ગયું. પછી આડોળું જાજુ ખવાય. હવે તો આ લગ્ન થાય તો એમ લાગે કે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે. બાકી આ વડીલોને પૂછો, ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ. એ ઉતારા દીધા હોય, ખુરશીયું નહીં, ડબ્બાની માથે રજાયું નાખી દીધી હોય, ઊંધા ડબ્બા નાખે, નીચે 2 ડબ્બા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે વળી ભરત મૂક્યું હોય, મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ ટીંગાતી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળા રૂમાલથી મોઢા લૂછતા. જવો તો ખરા. હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે તા એ રૂમાલ બારો રાખે ને, આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય. હવે કીધું આ જૂનું પાછું આવ્યું. અમે નાના નાના હતા ત્યાં રૂમાલ, ટીકીવાળા રૂમાલ મેળામાં જતા હતા, ત્યાં ખૂણો કાઢીને બેસતા. હેઠે હેડા હોય, પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર? હેઠે સોટાડી રાખતા, પડતો નહીં આપણો રૂમાલ. હા, આજ ઘણું ખરું એવું આવે છે યુટ્યુબમાં કાંઈ નહીં હોય, કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોયડું ફૂટે યાર. ખરેખર નથી આ બધી ફેશનો આવી. આ અત્યારે ફાટલા જીન્સ પહેરે ને, પેન્ટ નવી ફેશન, એ જોઉં ને સ્વામીજી હું ગાડીમાં બહુ રહું છું, કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવશે. નકર આપણા મરી ગયા થીંગડા મારી મારી ની નો હાશવી રાખત અત્યાર સુધી. આવ્યા થીંગડાવાળા, આવ્યા થીંગડાવાળા આવ્યા. ઓહો, આપણા ગામમાં ઓલા કારીગરને કાપતા ન આવડતું, તાહળી કટ કહેતા, ફેશન ના આવી. કૂતરા કટવાળ આવ્યા. હા, ઓલો કોઈ કૂતરા ન હોય, એક કાનું હેઠો ને એક કાનું ઊંચો, એવા કૂતરા ગણે. એક પેલી ઠામુકાની ને એક પેલી વાળ ને, સારું કેવું આવ્યું. ઓહો હો મારા
આ તો આપણે સાંભળી લો કે નથી ચાલુ કર્યું, બાકી લખી નાખીએ ને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બંધ થઈ જતા. આ દુનિયા ખોળ ખાય એમ છે ડોયા. આયુર્વેદિક છે ને તો ખાવું છે. હું આયુર્વેદિક, તમારો વિકલ્પ તમારી પાસે જ છે, તમને બીજું કોઈ સારું નહીં કરી શકે. ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે ભગવાન કૃષ્ણની સામે અર્જુને હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું મારામાં નથી લડવું. તો કૃષ્ણ કહી શકતા હતા તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે, પૂછી લે, તારા પરિવારને પૂછ જા, યોગ્ય લાગે તો કહેજો, નહીં તો હું પછી નીકળું. આ કઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં. નહીં અર્જુન, તારે જ કરવાનું છે. એનો અર્થ આપણા જ પગે હાલવું પડે. કિલોમીટર સરકારે લખ્યા છે, કાપવાના આપણે છે. અહીંયા બોર્ડ માર્યું હોય 218 કિલોમીટર અમદાવાદ, અને એને ભૂસીને તમે જીરો કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ. એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો. કાપવા કિલોમીટર તો આપણે જ પડે. અને કોણ કરી શકે? તમારો સદગુરુ. તમારે અંદર કોઈ જો પાવર આપતું હોય તો એ તમારો સદગુરુ જ આપે. એનાથી બહુ સારો ફેર પડે. વાત આ મૂળ વાત હાલે છે. એટલે લગ્ન હારા છે અત્યારે. પેલા સુવિધા હતી જ નહીં ગામડામાં. જાનગી હોય ને એ ઉતારે બધા બેઠા હોય, એમાં વળી બેનો પાછા વળી ગીત ગાતા ગાતા આવે વરરાજાને જોવા. લીલી પીળી લેટ કરો, મારે ઘુઘુ જમાઈને જોવા છે, કાળા છે કે આપણા ભાગમાં છે એવો આવ્યો છે બાપા. આપણા પોઈન હવે કાંઈ લીલી પીળી લેટ કરોમાં. અને એ ટોળાની અંદર જે દીકરીના લગ્ન હોય એ છુપાઈ રીતે એ દીકરી પણ એમાં હોય. અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે, સુકન કરવા આવે, એને વધાવે. હવે મગ તો સુકન ના કહેવાય, પણ હારો મીઠું હું કામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી. એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર, પણ હારે મીઠું ઉડાડતા, નમક એ ઉડાડતા. એટલે સંજયભાઈ આ મગ તો સુકન નાખ, પણ મીઠું શું કામ? ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કહેતી હોય કે તારામ નહીં હોય તો મારા તરફથી હાલે. એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે. એટલે એમાં એની બેનપણી વરરાજાને જોયો ને તો અર બેન તારો વર તો હાવ ગઢો છે, ઉંમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો. હાન મયાન માલી તલવાર કાઢીને મીડ્યો હમણાં, આવે રામો પીર બાપા આવે રામો. એવો ઉલ્લી ઉલ્લીને બહેણ્યું મારતો જાય, તલવાર લડતો જાય. ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપાએ કહેતા, પણ ગાંડી પાસીના છે એ આજ ખબર પડી એમ. ખરેખર આમ કેવા કેવા જાન જાતિ સાહેબ, બળદગાડામાં જાન જાતિ. મેં કીધું એમ આવો ઉતારે બેહી ગયો. અરે જેના દીકરાના લગ્ન હોય એના 8-8 દિવસ તો ગામમાં વાના ખાવા લઈ જતા. આજ અમારી ઘરે વાનો ખાવા આવજો એટલે વળી એને ત્યાં જમાડે. હારે વળી એક મારી જેવો મફચ્યો હારે ગયો હોય, ભાઈને રચ આપજો, કેરી ઘોળીને ખા. તાવળી બીજો બાજુ બેઠો બેઠો શું કે ભાઈને રચ નહીં ફાવે. વરરાજો તો કેટલું માન થઈ જાય, ભાઈ રચ નહીં ખાય. તારો ડોહો આ રસ નહીં ખાય એમ ગોઠલા હોતી કેરી ગળી જતો ડોહા. આ તો એ વરરાજો છો એટલે આને પ્રેમથી બેહાડવો પડે. પણ આવા રિવાજ હતા બહુ સરસ. અને પછી જમી લે, પછી એ ઘરની દીકરીઓ બેન એના હાથમાં શ્રીફળ આપે અને પહ ભર્યો કે, અને માથે કપડું રાખે. વરરાજો વળી એક હાથમાં નાળિયેર હોય ને એક આછે આમ તલવારથી વળી ઓલું કપડું ઊંચું રાખ્યું હોય, અને વળી પાછા ઢોલ આગળ વાગતો જાય. ઘર સુધી બાયું ગીત ગાતા ગાતા મૂકવા જાય. આવું 8 દી મૂકા લે. હા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો રે. એક જણા આમળામ લઈ જતા હતા ને એમાં પોલીસ આવીને એ પોલીસે ઉપાડ્યો. બોલો કે આ ડંકીનો પાઇપ સોરીને આવેલો છે. વાહે બાઈઓ ગીત ચાલુ કર્યા. પાડોહી તારા નાળિયેરા શણગાર્યા ને પછી પોલીસે તારો પહ.
પણ આવા લગ્ન ટૂંકમાં આ તો વચ્ચે અમથો આનંદ કરું, પણ આવા ઉતારા થતા 8 દિવસથી વાના ખાધા હોય, પછી વરરાજાને પીઠી ચોળાય ત્યારે જ ઘર આખું ફરતું બેન કીધે તારે માંડવામાં બોલવાનું જ નહીં, તારા વરરાજાને મોઢે ભાર હોય, અણવરને ઈશારો કરી દેવાનો જ્યારે તારે જે કામ હોય અણવર ઈ હાટું રાખ્યો હોય, તારે નહીં બહુ બોલવાનું. હવે વરરાજો બોલવાનું નહીં, ઉતારે પગ્યો હોય, એમાંય બધા વાના ખાઈને આવ્યો હોય, પેટમાં ક્રૂ ચાલુ થાય, અને ત્યારે એ ત્યારે અમુક આવા ગામડામાં ઉતારે ટોયલેટ બાથરૂમ ન હોય, એ વળી પાછો વરરાજો અણવરને કોણી મારે એટલે અણવર આમ સામું જોવે એટલે અણવર વરરાજો ઈશારો કરે ડબલું ડબલું, એ વળી અણવરના હાથમાં એક ટીકીવાળો રૂમાલ હોય ને એ વળી આમ ડબલા ટીંગાતા હોય. મુકા ઉતારો જેનો હોય ને એ 20 ડબલા તો નવા લાવતા. હા લે કાંઈ દાંત કાઢીને વાત નથી કરતો, આમાંથી પસાર થયેલા છે આપણે, ભાગશાળી 2 યુગ જોવા મળ્યા. ફાનસ રાખીને ભણ્યા છે ને એસી રૂમમાં બેઠા છે, 2 યુગ જોવા મળ્યા. હ અમારે અલંગમાં અલંગ નવું આવ્યું ને ત્યારે અમારા ગામડામાં કોઈ ઘર એવું ન રહ્યું સ્વામીજી કે અમે 80 વગરના હોઈએ. બહુ ત્યાં નીકળતા 80 હજી નીકળે, અને એ સીપમાં બોટમાં રહ્યા હોય અને ખારા પાણીની ભેજમાં રહ્યા હોય તો એના પતરાને કાંઈ ન થાય, એટલે મટીરિયલ સારું હોય એટલે આપણા ભીતળામાં તો કોઈ દે એને કાંઈ થાય જ નહીં. પણ એવડા લોકો શું કરે મજૂર, એ ખોલતા હોય ને એટલે આગળનું જે ફાઈબરનું પ્લાસ્ટિક જે એનો શો હોય ને ફર્નિચર એ તોડી નાખે, એટલે 2 કોઈ 80 હરખું થઈ જાય ને ભંગારના ઢીકલા મૂકી દે. પછી રાતના નોખું તારવી અને સસ્તા ભાવમાં ડાયરેક્ટ વેચે, એટલે ગામડાવાળા ન્યાલી લઈ આવે. તો એક જણો લઈ આવ્યો ને તે ઊંધું ફીટ કર્યું, હે ભીતળામાં કોશ્યું માર્યું, નળિયાની હેઠે પ્લાસ્ટિક મારી દીધું, કલતાન આપણા ખાતરની થેલીયું ના, પણ અવળું ફીટ થયું. સાલું કર્યું ને તો ઘરમાં વરાળ આવે, અને ગામના ભાભલા પસવાડે ખાટલા નાખીને બેઠા કે અહીંયા ટાઢા હેડા આવે કાંઈ. બાપ દીકરો બાજ્યા, એનો બાપ ખીજાણા પૈસા પડી ગયા, તારું ડોહું તું શાળાનું લાવ્યો, આ શાળામાં જ હાલે. અને બાપો તો કેમ 80માં એનો બહુ જાણકાર હોય, આ બેટા આને 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 હીટર કહેવાય. બોલો કે નહીં બાપા હું ઉનાળાનું જ લાવ્યો છું, કુલ ઠંડા કુલ જ તે લાવ્યો છું. એ બાપ દીકરો 2 બાંધતા હતા. પછી ગામના એકો છે જોક્સ સાહેબ પણ જીવનમાં લીધા જેવી વાત, ગામના એકો કે આવીને કીધું કે ભાઈ છોકરો બરાબર છે પણ આનું મોઢું ફેરવી નાખો. મોઢું ફેરવ્યું એટલે ઓરડો ઠંડો થયો. કોઈ જગ્યાએ વરાળ છે જ નહીં, કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં, પણ આપણી દિશા ખોટી પકડાણી હોય છે ને એટલે અને આપણને પીડા થતી હોય, પણ આવો સદગુરુ મળી જાય ને આપણા જીવનની દિશા ફેરવી નાખે એટલે અંદર આનંદ જ આવે, બીજું કાંઈ ના આવે મારા વાલા. વાત એ હાલે છે સાહેબ. ત્રીજી વાત કે એ વરરાજાને એ વળી પાછો આમ જુઓ, પાછો ડેલીએ ઢોલી બેઠા હોય, તડક્યાના ઘડીક આમ ટક્કર લઈ ગયા હોય એટલે એક ઢોલની માથે પગ રહી ગયો હોય, મૂકા જોવા જેવું હોય. એને બિચારાને કહી દીધું હોય કે આ વરરાજો નહીં નીકળે એટલે માંડવા સુધી વગાડતું આવવાનું. હવે અહીંયા અણવર ડબલું લેવા ગયો હોય, એ આગળ ડબલું લઈને થાય ને વરરાજો કાંખમાં તલવાર લઈને વાહ ખમણાંગ ખમેંગ હાલ્યો થતો હોય. જેવો ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુંગ એલા અહીંયા તો રેઢો દાવા દે ને. ટૂંકમાં એ વડલા હેઠે જાન રોકાણેલી. હવે એ વરરાજો માંડવે હવે કદાચ ખાવા ફેર થયું જે કાંઈ થયું હોય પણ એને માંડવામાં તકલીફ પડી એટલે તરત ત્યારે જે કોઈ હતા ત્યાં ભુવાને બોલાવ્યા અને જોવામાં આવ્યું એટલે વરરાજો ધૂણ્યો, કોણ છો? કે હું એક નથી 9 ઘરા છે, અમે 9 વળગ્યા છે. ક્યાંથી વળગ્યા છો? વડલેથી. વળગવાનું કારણ કે ત્યાં તમે બધાય જમ્યા અને અમને ન જમાડ્યા.
ભુવાએ દાજથી કીધું ભૈયા દેજો નહીં તો મારી નાખે. ભૈયા કેમ જાય, ભૂખ્યા ન જાય. એટલે ભુવાએ કીધું કે આને ખવડાવી ગયો. 9 થાળી સ્વામીજી તૈયાર કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ, કોઈ જોક્સ નથી. આ 9 થાળી એની ઉપર તૈયાર કહેવાય કે આખી આખી જે હતી 9 થાળી તૈયાર કરી અને 9 થાળી વરરાજાની માથેલી ઉતારી અને 15 જણાને કીધું કે જાઓ વડલે મૂકી આવો. 15 જણા ભેગા થઈને રાતે વડલા હેઠે મૂકી આવ્યા. ઉનાળાનો સમય હતો, વૈશાખના લગ્ન હતા. એ મૂકીને જ્યાંથી પરત થયા ત્યાં આજુબાજુના ગામમાં ક્યાંય ચોર ગયા છે. ચોર ભાગ પાડવા માટે રાતે અડધીક રાતને ટાણે એ વડલે આવ્યા. તો વડલે જે આવ્યા હતા થાળીઓ 9 તૈયાર પડેલી કે ઓહો આપણા માટે જમવાનું તૈયાર. કોક જાય બિચારાને ભૂલી ગયા લાગે. ચોરનો નાયક હતો, એને કીધું ખબરદાર કોઈ ડ્યા તો ડોવું કોક ઝેર નાખેલું છે તો ગોટો વળી જાવ. થાળીઓ જોઈએ ને તો સ્વામીજી ડાળજી હહેકી હતી, થોડી ગરમ હતી, શાક થોડુંક ગરમ હતું. એ કે પણ હમણાં તાજું જ કોકે મૂકેલું છે એટલે આમ કોઈક હોવો જ જોવે. આપણે મારી નાખવા હાટું જ કોઈક ગમે આ કર્યું ગોતો. બચ્ચું કરીને ગોતતા હતા ત્યાં ઓલો વડલામાંથી ચડ્યો. ઓલો વડલામાંથી હૂતેલો એ આવડો આવ્યો ઉતરે હેઠો તર. એ કે ભાઈ મને હુવા જોઈએ ભાઈ. હેઠો ઉતાર હાલ ને હુવાનો દીકરો થતો થાળીઓમાં ઝેર નાખી નાખીને પાછું હુઈ જાવ. હાલ તું જ ખાવે ખા. એ કે ભાઈ પણ મને ભૂખ ના. ખા એમ કીધું ને. એ કે ભાઈ કીધું ને મને ભૂખ નથી લાગી. ખા. 9 થાળીમાં જેટલી આઈટમ હતી થોડી થોડી બધી ખવડાવી. પછી તો બિચારો ઢમઢોલ છો. પછી પાણી પાયું. હવે ખવડાવો ને ચોરને કે તો તમારા બાપ મરે. હું નહીં હવે નકર આમાં કાંઈ નહીં હોય ને તોય હું મરી જાય તો તમે ભૂખ્યા રહો પાછા. પછી બેઠા. અડધો કલાક થઈ. અડધો કલાક પછી આવડા ચોરે પૂછ્યું કે તને કાંઈ થાય? શું થાય? તાક મને એટલું થાય કે સવારે જઈને ઓલા સંતના પગ પકડી લેવાનું થાય. હું એવા હઠથી બેઠો છો કે મારો રામ મને જગાડીને ખવડાવે તો જ આજ ખાવું છે. એના શબ્દ એવા હતા કે તો હુતાને જગાડીને ખવડાવે. આજ મને હુતાને જગાડી અને જો અંતરિયાળ ખવડાવતો હોય તો એક મુસલમાનનો દીકરો એક સદગુરુનો શબ્દ સાચો માની જતો હોય તો તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો. તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી ભલામણ. અને આખી ટીમ સવારે ગઈ અને એ સંતની દીક્ષા લીધી, એની કંઠી બાંધી અને સાહેબ એને પહેલી જ એક દુહો લખી નાખ્યો આ મુસલમાનના દીકરાએ. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. જો એને લાગી એટલે સુધરતા વાર નથી લાગતી. વાત ઈ હાલે છે ભલા માણસ.